નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં એનએમએમએસ એક્ઝામ 2024 અંતર્ગત જે પેપર ઓરિજિનલ હતું એ પેપરના પ્રશ્નનું સોલ્યુશન કરવાનું છે। આપણે ભાગ નંબર 1 થી 50 પહેલામાં 1 થી 50 પ્રશ્નોનું સોલ્યુશન કર્યું। આ વિડીયોમાં આપણે 51 થી બાકીના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। તમારા વિડીયોને શેર કરજો, જેથી કરીને અમને વિડીયો બનાવવામાં પ્રોત્સાહન મળે। ચાલો આગળ જોઈએ। પ્રશ્ન નંબર 51 થી કે રામાયણ છે એ વાલ્મીકીએ લખેલી છે, તો મહાભારત કોણે લખેલી છે? તો જવાબ આવશે વેદવ્યાસ। આગળ જોઈએ। અહીં આપેલા 52મા પ્રશ્નમાં જે પ્રશ્નાચિહ્નની જગ્યાએ લખવાનું છે, તો 7 અને 2નો ગુણાકાર કરવાનો છે અને એનો 7 દુ 14, 14ને કેટલા વડે ગુણી તો 56 આવે, તો 14 ચોકા 56 એ રીતે લખવાનું છે। 53માં વર્ગની પેટર્ન આપેલું છે, 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, 5નો વર્ગ 25, તો 9નો વર્ગ 9 81, જવાબ આવશે એ। આગળ જોઈએ તો સામસામેની સંખ્યાનો ગુણાકાર કરીને સરવાળો કરવાનો છે, તો 5 × 7 = 35, 3 × 8 = 24, 2નો સરવાળો, તો જવાબ આવશે 59। આગળ જોઈએ 55માં અહીં 2 અને 5નો ગુણાકાર કરવાનો છે, 3 ને 2નો ગુણાકાર તો 6, 3 અને 4નો ગુણાકાર તો 12, 5 અને 4નો ગુણાકાર તો 20, તો 2 અને 5નો ગુણાકાર 10। આગળ જોઈએ પ્રશ્ન નંબર 56માં આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ચતુષ્કોણમાં 4 સંખ્યા, વચ્ચે સંખ્યા। અહીંયા પ્રશ્નાચિહ્નની જગ્યાએ શું જવાબમાં આવશે, અને જો તમને જવાબ આવડતો હોય તો કઈ રીતે જવાબ આવ્યો છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। 57માં પ્રશ્નો આપેલો છે કે આપેલા 4 શબ્દો પૈકી કયો શબ્દ આપેલા મૂળાક્ષરનો ઉપયોગ કરીને બનતો નથી? તો જવાબ આવશે એ, કેમ કે એમાં વાય છે કે ઉપરના શબ્દોમાં વાય આપેલો નથી। અહીં નીટ જેમાં ટી છે તો ક્યાંય ટી આવતો નથી, તો આ રીતે બનતા નથી। કુલ કેટલા ત્રિકોણ છે? તો એમાં કુલ 8 ત્રિકોણ આપેલા છે, એક મોટો, 2 મોટા અને બીજા બધાય નાના 6, તો કુલ 8 ત્રિકોણ થશે। નંબર 60માં પ્રશ્નમાં આપેલું છે ABCD પ્રમાણે ગોઠવવા જાશું તો શું જવાબ આવશે મૂળાક્ષરના ક્રમમાં? તો AENPRT। ટેબ્લેટને ગોઠવવા જાશું તો ABELTT, તો જવાબ આવશે સી। આગળ જોવા જઈએ એક્ઝામિનેશનને ગોઠવવા જાશું તો AEIIMNNOTX, જવાબ આવશે એ। અર્થપૂર્ણ વાક્ય ક્રમમાં ગોઠવો તો એમાં સૌથી પહેલાં 1માં જવું પડે, ત્યાં જઈને લાકડાનો ભારો લેવો પડે, પછી એમાં ગુંદર અને પછી એમાં કાગળ બને, તો આ રીતનું આવશે। અર્થપૂર્ણ ગોઠવો કે પહેલાં હિમનદી હોય, એમાંથી ઝરણા વહેતા હોય, પછી નદી અને એ નદી છેલ્લે સમુદ્રમાં મળે, તો જવાબ આવશે બી। અર્થપૂર્ણ ક્રમમાં ગોઠવો તો પહેલાં પાયો ચણવો પડે, પછી દિવાલું, પછી બારી ને પછી છેલ્લે છત, જવાબ આવશે 4, 2, 3, 1। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રશ્નમાં કાંઈ પણ જાતની ભૂલ હોય તો મને કોમેન્ટમાં જરૂરથી સાચો જવાબ કહેજો। નંબર 66 અલગ પડતો શબ્દ છે, દુહા, સોનેટ અને પદ, ભજન અલગ પડે છે। અલગ પડતો શબ્દ તો 3 કેન્દ્રશાસિત પ્રદેશ છે, ગોવા રાજ્ય છે। હવે નંબર 59માં આપેલો છે અલગ પડતો વિકલ્પ। હવે અહીં આપણને ચતુષ્કોણના સમબાજુ, પતંગાકાર, સમાંતર બાજુ અને ચોરસ, અહીં 4 ચતુષ્કોણના પ્રકાર છે, પણ કઈ રીતે અલગ પડે છે? બાજુની દ્રષ્ટિએ, એકબીજાના વિકર્ણો છેદવાની દ્રષ્ટિએ, વિકર્ણો કાટખૂણે છેદે એ દ્રષ્ટિએ, તો આમાં કંઈ સમજાતું નથી। સાચો જવાબ જો તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। 69માં એસિડ સ્વાદે ખાટા હોય તો બેઝ તુરા હોય। અહીં 70માં ANT179 હોય તો DOG 405 હોય તો ગોટનો 5019, જીનો અહીંથી 5, ઓનો 0, એનો 1 અને પછી ટીનો 9, એ રીતે બનાવી લેશો તો જવાબ આવી જશે। તો અહીં ફ્લેસ્ક શબ્દનો કોડ છે એ 25147 બનશે। એના પછીને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે કે સૌથી પહેલાં ઈંડું મૂકે, પછી એમાંથી કોસેટો બને, પછી એમાંથી ઈયર બને અને પછી એમાંથી પતંગિયું બને। એના પછી આવેલું છે આપણે અમદાવાદથી અંતર જોવું હોય તો સૌથી પહેલાં નજીક મુંબઈ પડે, અહીંયાથી પછી પૂના આવશે, પછી બેંગલુરુ, છેલ્લે તિરુવનંતપુરમ આવશે, તો 4, 3, 2, 1।
આગળ જોઈએ વાયુનું પ્રમાણ તો સૌથી વધારે નાઇટ્રોજનનું પ્રમાણ, પછી આવશે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ, પછી આવશે ઓક્સિજન, છેલ્લે એમોનિયાનું આવશે. તો એ જવાબમાં બી આવશે. ઊંચાઈની દ્રષ્ટિએ પર્વતો જોઈએ તો સૌથી ઊંચો ગિરનાર, પછી પાવાગઢ આવશે, પછી કાળો ડુંગર અને પછી આવશે ચોટીલા. પહેલાં 1, 3, 2 અને 4. પહેલાં આવશે ચોટીલા અને પછી કાળો ડુંગર. આ રીતે જોવાનું છે. 1, 3, 2, 4. વિદ્યાર્થી મિત્રો, અહીં કાળો ડુંગર પહેલાં આવે છે કે ચોટીલા, એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આગળ જોઈએ પેટર્ન એકીને સમજાવીએ તો 1, અહીં 2, તો હવે 3 આવશે, તો જવાબ આવશે સી. આગળ જોઈએ એનો આંખોનું આપણે જો હાવભાવ જોઈએ તો ડાબી બાજુ આપેલી છે, અહીં ઉપર આપેલું છે, હવે જમણી બાજુ, તો હવે નીચે આવશે, તો બી જવાબ આવશે. આગળ અહીં આકૃતિ, બીજી આકૃતિમાં ફરતી બાજુ ઘાટા રાઉન્ડ આવી ગયા છે અને વચ્ચે એક આવી ગયું છે. જો સ્ટાર હોય તો એમાં પણ ફરતી બાજુ ઘાટા રાઉન્ડ અને વચ્ચે એક રાઉન્ડ આવી જશે, તો ડી જવાબ આવશે. અરીસામાં જોતા અહીં બી ઓપ્શન જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, આપેલા પેપરને અરીસામાં જોવાનો પ્રયત્ન કરજો, 100% તમને સમજી જશે. 80ના જવાબમાં આવશે એ, 81ના જવાબમાં આવશે સી. અહીં આપેલું છે કે રાજનના પિતાની ઉંમર રાજનની ઉંમરની 4 ગણી છે. રાજનની ઉંમર 10 વર્ષનો છે, તો 5 વર્ષ પહેલાં એના પિતાની ઉંમર રાજનના ઉંમર કેટલા ગણી હશે? તો પણ જો અત્યારે 10 વર્ષનો છે ને 4 ગણી હોય તો 5 વર્ષ પહેલાં પણ 4 ગણી જ હોય. અહીંયા જો પૂર્વ દિશામાં 6 મિનિટ સીધો ચાલે, પછી જમણી હાથે વળીને 5 મિનિટ ચાલે છે, તો મૂળ રસ્તે હવે 2 મિનિટ પાછો ફરે તો કઈ દિશામાં? તો આ બાજુ ઉત્તર દિશા આવે, તો ઉત્તર દિશામાં આવશે. એના પછી એક ક્રિકેટ ટીમના 15 ખેલાડીઓ મેદાનમાં 1 ઓવરમાં ઊભા છે. આગળથી 5મા ક્રમે ઊભેલા વિરાટનો પાછળથી ગણતા કેટલો હોય? આગળથી 5મો ક્રમ હોય તો પાછળ 10 ખેલાડી બાકી રહ્યા હોય, તો 10 ને 1 11મો ક્રમ હોય. અહીં 85માં જવાબ આવશે જય, અજય, સુજય અને વિજય. એના પછી આપેલો છે કે એક લાઇનમાં જે વ્હીલ બરાબર મધ્યે ઊભા છે, જો તે આગળથી 9મા ક્રમે હોય તો પાછળથી પણ 9મા ક્રમે હોય. જો 9મો ક્રમ હોય તો બે બાજુ 8, 8 ને 16, એટલે ટૂંકમાં બંને બાજુ 8, 8 હોય. એના પછી 1 કરોડમાં કેટલા 10,000 આવે? તો 1000 10,000 આવશે. 4.5 કલાકની મિનિટ, તો 270 મિનિટ. આવતીકાલ પછીનો દિવસે શુક્રવાર હોય, એટલે કે આજે બુધવાર હોય તો ગઈકાલે મંગળવાર હતો. કોઈ એક સંખ્યાના 30% જો 54 હોય તો તે સંખ્યા 600, 600ના 30% કરો, એના 30% કરો તો 54 જવાબ આવી જશે. સૌથી વધારે તાપમાન -10 થી +1 વચ્ચેનો તફાવત આવે છે. 110ના પૂરક કોણનું માપ 70, એનું કોટિકોણનું માપ તો 20 માપ આવશે. પૂરક કોણનું 180, કોટિકોણનું 90 થાય. એક પેનની વેચાણ કિંમત ₹70 હોય, 40% નફો મેળવવો હોય. વિદ્યાર્થી મિત્રો, ₹100 કિંમત હોય તો 140માં વેચવું પડે. જો 140માં વેચો ત્યારે મૂળ કિંમત 100, તો 70માં વેચો તો મૂળ કિંમત કેટલી હોય? તો અહીંયા 50 જવાબ આવશે. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો બી અને ડી તો નહીં જ આવે. હવે પાયો ગુણ્યા વેધ આવે છે, 2 ગુણ્યા ઊંચાઈ, કે 1/b ગુણ્યા પાયો ગુણ્યા વેધ આવે છે? તમે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. કેમ કે બી ગુણ્યા જ આવે છે, કેમ કે આ કદાચ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે. સાચો જવાબ શું છે મને કોમેન્ટમાં કહેજો. અહીં 95માં પ્રમાણિક સ્વરૂપ આપેલું છે. 5 અને 4ની વચ્ચે પોઈન્ટ મૂકી દો, દશાંશ ચિહ્ન પછી 3 એકમ આવે તો 10⁻³ જવાબ આવશે. અહીં 96માં જવાબ આવશે 4⁻³ આધાર સરખા ગુણાકાર તો ઘાતનો સરવાળો. 3 સેમી 3 સેમી 3 સેમી, આ 3 સેમી, આ બીજું 3 સેમી એટલે બીજું 3 સેમી, તો કુલ 9 સેમી થશે. પણ ઊંચાઈ અને એની પહોળાઈ છે એ 3 રહેવાની છે, તો એ તમારે લખવાનું છે. એ 98માં જવાબ આવશે કઈ સંખ્યાને 4, 12 અને 15 વડે ભાંગી શકાય? તો જવાબ આવશે 900. એને 4, 12 અને 15 વડે નિશેષ ભાંગી શકાય છે અને 900 પૂર્ણ વર્ગ છે. વ્યસ્ત સંખ્યા તો -20/4. 100મો પ્રશ્ન છે, એક થેલીમાં લાલ દડા 4 લાલ 4 લીલા, તો કુલ 8, એમાંથી પસંદ કરવામાં આવે
તો એ બોલ લાલ હોય તો 4, 4 2 8, તો 1/2 સંભાવના રહેલી છે. વિદ્યાર્થી મિત્રો, આગળના દાખલા 101 થી પ્રશ્નનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 માં કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવો વિડીયો તમને ઝડપથી મળતો રહે. આભાર, ધન્યવાદ.